હેલો એવરીવન, કોણીય વેગમાનની થિયરીઝ તમને સમજાવી દીધી છે આગળના લેક્ચર્સમાં. હવે પછીના લેક્ચર્સમાં આપણે કોણીય વેગમાનના આધારિત એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ આરંભ કરીશું. તો વાંચવા માંડીએ. રકમ તો શું છે, જો પહેલાં દાખલો આવું કહે છે. પહેલાં એકદમ હળવા દાખલા લીધા છે, પણ ધીમે ધીમે તેનું લેવલ વધશે. હવે દાખલો હળવો હોય કે અઘરો હોય, આપણને સરખી જ રીતે કોઈ પણ દાખલો આવડવો જોઈએ એ જરૂરી છે. રકમ વાંચીએ. રકમ એવું કહે છે કે 2 કિલોગ્રામ દળના કણનું સ્થાન સદિશ આર બરાબર તમને આપ્યું 2t i કેરેટ માઇનસ 3t j કેરેટ મુજબ બદલાય. ટૂંકમાં અહીંયા સ્થાન છે એ અચળ નથી, કણ છે ગતિ કરે છે. તો t બરાબર 4 સેકન્ડના સમયે ઉગમ બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કેટલું થાય એ શોધવાનું છે. તો તમને કોણીય વેગમાન શોધવાના દાખલામાં હંમેશા એ પોઈન્ટ સ્પેસિફાય કરશે જ તે કે જેની સાપેક્ષે તમારે કોણીય વેગમાન શોધવાનું છે. અને કોઈ પોઈન્ટ આપ્યો છે, ઉગમ બિંદુ આપેલું છે. ઓકે, ચલો. તો t બરાબર 4 સેકન્ડની વાત છે. તો ચલો કોણીય વેગમાન કઈ રીતે મળે યાદ કરો. કોણીય વેગમાન કઈ રીતે મળશે? r ક્રોસ p પરથી. કોના પરથી મળે? r ક્રોસ p પરથી. હવે r છે એ તો t પર ડિપેન્ડ કરે છે. જેમ t ની કિંમત મૂકશો અલગ અલગ તો તમને r ની કિંમત અલગ અલગ મળે. તો પહેલાં તમારે સ્થાન સુધી શોધવો પડે. સ્થાન સદિશ છે એ સમય પર ડિપેન્ડ કરે. તો તમારે કયા સમય શોધવું? તો 4 સેકન્ડ શોધવું. તો એક કામ કરો, t બરાબર આમાં 4 મૂકો તો શું મળશે? પહેલાં તમને સ્થાન સદિશ મળશે. તો અહીં લખીએ માટે સદિશ r કેટલા આપ્યા? સદિશ r આપ્યા છે 2t i કેરેટ માઇનસ 3t સ્ક્વેર j કેરેટ. એક કામ કરીએ, t બરાબર 4 સેકન્ડ મૂકો. આમાં કેટલા મૂકો? t બરાબર છે તો લખાશે શું? સદિશ r ઇઝ ઇક્વલ ટુ તમને જે સમય માંગ્યો છે એ સમય તમારે મૂકવો પડશે. ઇફ વી પુટ t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ હિયર તો શું મળશે? 4 દૂ 8, તો અહીંયા આવશે 8 i કેરેટ માઇનસ 4 મૂકે શું થશે? 4 નો વર્ગ 16, 16 તેરી 48 માઇનસ 48 j કેરેટ. અથવા આમ પણ લખાશે આને 8 માઇનસ 48. બરાબર કે નહીં? ચલો, આટલું થઈ ગયું. હવે આગળ વધીએ. બીજી શેની જરૂર પડે? વેગની જરૂર પડે. કોની જરૂર પડે? વેગની. આપણે એક કામ કરીએ, આમાંથી આપણને વેગ શોધતા આવડે છે. શું કરીએ? આનું વિકલન કરીએ તો મળે ને. શું લખાય? સદિશ v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt. v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt માટે સદિશ v બરાબર, ચલો d બાય dt એમ રાખીએ, d બાય dt એમ રાખીએ. અહીંયા શું આવશે? 2t i કેરેટ માઇનસ 3t સ્ક્વેર j કેરેટ માટે આવશે શું? સદિશ v બરાબર, ચલો વિકલન કરતા શું મળે? ચલો 2t નું વિકલન થશે 2i કેરેટ, આવશે અહીંયા 2i કેરેટ માઇનસ 3 દૂ 6 6t j કેરેટ. બરાબર. આપણે વેગ કયા, જો આમાં વેગ પણ છે એ સમય પર ડિપેન્ડ કરે છે. આપણે કયા સમયે કોણીય વેગમાન શોધવું છે? તો t બરાબર 4 સેકન્ડ. તો આમાં પણ જ્યાં પણ સમય દેખાઈને શું મૂકો? t બરાબર 4 મૂકો તો શું આવશે? અહીં તો સિમ્પલ બે જ છે. અહીં શું આવશે? માઇનસ 6 ગુણ્યા 4, 6 ચોક 24 જે કેરેટ. તો લખાશે માટે t બરાબર 4 સેકન્ડે શું થાય? સદિશ v આવશે 2i કેરેટ માઇનસ 24 જે કેરેટ અથવા 2 અને માઇનસ 24. આટલું થઈ ગયું. ચલો, કોણીય વેગમાન કોને કહેવાય? આપણને ખબર છે. L ઇઝ ઇક્વલ ટુ શું આવશે? r ક્રોસ p. બરાબર, શું આવશે? r ક્રોસ p આવશે. ઓકે, આગળ વધીએ. p ની જગ્યાએ v મૂકી દો, શું આવશે? અહીંયા m ઇન્ટુ r ક્રોસ v. તો અહીંયા એમનો કેટલા છે? એમ 2 કિલો. કેટલા આપ્યા? એમ જો તમે 2 કિલો દળ આપ્યું છે તો 2 કિલો મૂકો. અહીં બનાવવું પડશે નિશ્ચાયક. અહીંયા આવશે i કેરેટ j કેરેટ k કેરેટ. ચલો, r શું છે જુઓ પહેલાં? 8 માઇનસ 48. આ તો એક્સ એમને વાય મળ્યા, જેડ એમ શું મળે? 0 મળે. શું આવશે અહીંયા? 8 માઇનસ 48 ને 0. તમે ધારો ને તમારે 8 કોમન કાઢી શકો. બરાબર, અહીંથી જ. અને અહીંયા 8 છે જોડે ગુણાઈ જશે. આ પ્રમાણે લખી શકો તમે. 8 કોમન કાઢો શું છે? 1 ને માઇનસ 6. એ પ્રમાણે કરવાનું જ છે આપણે. બરાબર, આગળ વધીએ. અને વી શું છે? સદિશ વી મળે આપણને 2 માઇનસ 24 અને એનું જેડ એમ નથી કાંઈ તો શું છે? 0. તો શું છે? 2 માઇનસ 24 ને 0. અહીંયા જગ્યા નથી એટલે હું બીજા પેજ પર ગણું છું દાખલો. તો છેલ્લે આપણને આ જે છે એ બીજા પેજ પર લખી દીધું છે. આપણે આને સોલ્વ કરવાનું છે એટલે મારો આન્સર આવી જશે. તો એક કામ કરીએ, પહેલાં સોલ્વ કરતા તમે જો ચાહો તો તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો એકબીજાની, પણ થોડીક લેન્ધી પડશે અને ખોટું કંઈ લેન્ધી કરવાની જરૂર છે નહીં. આમાંથી 8 કોમન કાઢીને 12 મૂકી દો, આમાંથી 2 કોમન કાઢીને 12 મૂકી દો. તો અહીંયા આવશે અહીંથી 8 કોમન કાઢ્યા 8, અહીંથી 2 કોમન કાઢ્યા 2. તો અહીં શું વધે? જુઓ i કેરેટ j કેરેટ k કેરેટ. અહીંયા આવશે 8 કોમન એટલે શું થાય? 1. અહીંયા આવશે માઇનસ 6 ને 0. અહીંયા 2 કોમન કાઢ્યા એટલે વધશે 1. અહીંયા વધે માઇનસ 12 ને અહીંયા આવશે 0. ચલો ફટાફટ સોલ્વ કરીએ આપણે. 8 દુ 16 દુ 32. તો આગળ 32 આવશે કાઉન્સમાં. ચલો ડાયરેક્ટ લખી દો. આમ તો ડાયરેક્ટ મળશે આપણને 32 ને કાઉન્સમાં લખીએ. ચલો, આપણને નિશ્ચક તો સોલ્વ કરતા બધાને આવડે જ છે.
આ પ્લસ હોય, આ માઇનસ હોય ને આ પ્લસ હોય. ચલો ફટાફટ લઈએ, પહેલાં આઈ કેરેટ લઈએ. આ રો અને આ કોલમ ભૂલે વધે શું? -0 -12 0. આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર 0, તો આવશે 0. પછી જે કેરેટ લઈએ તો જે કેરેટ જે છે એ હરોળ ભૂલી જઈએ અને કોલમ ભૂલી જઈએ. તો 1 અને 0નો ગુણાકાર 0, 1 અને 0નો ગુણાકાર 0, તો આ પણ 0 જ આવશે. ઓકે, લાસ્ટ ખાલી કે કેરેટ વધ્યું. તો જો આટલું આવશે -12 ગુણ્યા 1. શું થાય -12 ગુણ્યા 1? -12. અને -6 ગુણ્યા 1 તો શું આવશે? -6. આના ગુણાકારમાંથી આનો ગુણાકાર બાદ કરો તો આ ગુણાકાર બાદ થશે. તો શું આવશે? -12 -6 તો -12 પ્લસ 6 થશે ને. -12 પ્લસ શું થાય? -6. તો આવશે -6. તો આ તમારો જવાબ આવી ગયો. હવે આટલો આન્સર આવશે. આપણે તમને મેં થિયરીમાં છે ને કોણીય વેગમાનનો એકમ લખતા સમજાવતા ભૂલી ગયો તો હું. આપણે સાબિત કરીએ કોણીય વેગમાન શું થાય? L બરાબર R ક્રોસ P હોય ને. ચલો તો Lનો એકમ શોધવો છે. ચલો R નો એકમ શું થાય? R નો એકમ થાય મીટર. અને આ શું છે? વેગમાન. વેગમાન એટલે શું થાય? દળ ગુણ્યા વેગ. તો MV, એમનો એકમ થાય કિલોગ્રામ અને વીનો એકમ થશે મીટર પર સેકન્ડ. તો શું આવશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. કોનો એકમ આવશે? કોણીય વેગમાનનો. તો આ તમારો આન્સર આવી ગયો. 32 ગુણ્યા 0 ગુણ્યા 0 -6 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. અથવા સિમ્પલ આમ લખો તો આમ પણ લખાય. 32 ની અંદર ગુણ તો કંઈ વધશે તો નહીં, વધશે ખાલી આટલું -6 ગુણ્યા 32. હવે 3 6 18 ને 6 દુ 12 એટલે -192. તો શું આવશે? અહીંયા આમ લખી શકાય -192 કે કેરેટ. કેમ કે કેરેટ? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ તમારો જવાબ છે. અથવા તમને આ પ્રમાણે આપ્યો તો આ પ્રમાણે લખી શકો કે 0 0 -192 અથવા સિમ્પલ -192 કે કેરેટ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. કઈ દિશામાં મળશે? આ દિશા મળશે આપણને. કઈ દિશા મળશે? ઋણ Z દિશામાં કોણીય વેગમાન મળશે. R ક્રોસ P પરથી તમને દિશા મળશે. અથવા તમને જો આ રીતનો ગમે તો તમારે આ પ્રમાણે કરવાનું. આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર કરશો તો પણ તમારો આન્સર આવશે. પણ એ થોડુંક લેન્ધી પડે, કારણ કે 24 ગુણ્યા 8 કરવા, પાછા -48 ગુણ્યા 2 કરવા. તો બેટર એ છે કે આપણે કોમન કાઢી લઈએ. બરાબર છે. તો દાખલો એકદમ ઇઝી દાખલો છે. દાખલો આવા આપણે ટોર્કના દાખલા ગણેલા છે. બરાબર, ટોર્કમાં આવું આવેલું છે R ક્રોસ F. તો સેમ વસ્તુ છે, અહીંયા ખાલી R ક્રોસ P છે. પણ એક બીજી એક વસ્તુ અમે એ શીખવા મળે કે આપણને અહીંયા R છે એ ડાયરેક્ટ નથી આપ્યો, વેગ છે ડાયરેક્ટ આપ્યો નથી. એટલે આપણને R આપ્યો, T બરાબર 4 મૂકશું તો આપણને T બરાબર 4 સેકન્ડ સ્થાન સદિશ મળશે 8 - 48. બરાબર, કેટલો મળશે? 2T I કેરેટ - 3T J કેરેટમાં T બરાબર 4 મૂકો તો 4 દુ 8 ને 2નો વર્ગ 4નો વર્ગ 16 તેર 48. તો 8 I કેરેટ - 48 J કેરેટ ને K કેરેટ છે નહીં એટલે 0 મુકાય. તો 8 - 48 0. એ આપણને ખાલી સ્થાન સદિશ મેળવશે. હજી મારે R ક્રોસ P કરવાનું છે અને R ક્રોસ P કરવા માટે જરૂર પડે મારે વેગની. તો મને વેગ નથી આપ્યો ડાયરેક્ટ, આપણને ખબર છે સ્થાન સદિશ આપ્યો હોય સમય સ્વરૂપે, એનું આપણે T સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે? વેગ મળે. તો R નું T સાપેક્ષે વિકલન કરતા વેગ મળશે કેટલો? 2T નું વિકલન થાય 2 અને -3T સ્ક્વેરનું વિકલન થશે 2 આગળ 3 દુ 6 - T એટલે આવશે 2I કેરેટ - 60 J કેરેટ. એમાં પણ આપણને આ જે વેગ છે એ સમય સ્વરૂપે નથી, આપણે સમય સ્વરૂપે છે. આપણે T બરાબર 4 સેકન્ડ છે તો આપણે એક કામ કરીએ, T બરાબર 4 મૂકી દઈએ આનું, તો તમને આન્સર આવશે 2 - 24 અને ZM 0 છે. બરાબર છે. પછી આપણને સિમ્પલ આવડે છે R ક્રોસ P, એમાં P ને શું લખાય? MV. એમ આગળ નાખી લે તો M × R ક્રોસ V. M છે 2 કિલો, બાકીનું R ક્રોસ V I J K. પહેલાં R મૂકો, પછી V મૂકો, પછી તમને નિશ્ચિત તો સોલ્વ કરતા આવડતો જશે. એના આધારે આપણે આ સોલ્વ કર્યું. તો છેલ્લે આન્સર શું આવશે? આમાં આન્સર લખી નાખું -192 કે કેરેટ ને એકમ શું આવશે આનો? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. એકમ કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, તો બનાવી લેવાનું હોય પૂછાય તો. બરાબર, આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. જુઓ શું કહે છે. M દળ V વેગથી PC દિશામાં ગતિ કરે છે. M દળ V વેગથી PC દિશા. PC જો આકૃતિ તમને રકમમાં આકૃતિ આપેલી છે, તો આ ડાયરેક્શનમાં ગતિ કરે P થી C. ટૂંકમાં આ પ્રમાણે કણ જાય છે. તો વેગ કઈ દિશામાં? આ દિશામાં છે ને, તો વેગ આ દિશામાં. ચલો, વેગ આ દિશામાં છે. સમજ પડી ગઈ? કણ M દળનો કણ છે. જો એ વાંચો રકમ, M દળનો કણ V વેગથી PC ડાયરેક્શનમાં. ઇટ્સ નોટ પ્રિયંકા ચોપરા, ઇટ્સ નોટ પર્સનલ કોમ્પ્યુટર, એ કોઈ ડાયરેક્શન છે PC. તો એક કણ છે એ આ દિશામાં ગતિ કરે છે V વેગથી. ઓકે, ચલો, આ D L ને R અંતર જો એ આ રકમમાં આપેલા છે, તો જસ્ટ દર્શાવ્યું છે V વેગથી ગતિ કરે છે. તેનું કોણીય વેગમાન O ને અનુલક્ષીને શોધો. ચલો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આ પ્રમાણે કણ ગતિ કરતો હોય, કણ છે એ દોર દો. ચલો નામ તો કણ છે જો આ રીતે ગતિ કરતો હોય આ દિશામાં, બરાબર છે, તો એનું કોણીય વેગમાન શોધો. તમને આ અંતર એક R આપેલું છે. ચલો, શું આન્સર આવશે બોલો? દાખલો એકદમ ઇઝી દાખલો છે, જોઈને ખબર પડી જવી. કોણીય વેગમાન કોને કહેવાય? કદાચ તમને યાદ હશે. કોણીય વેગમાન કોને કહેવાય? કોણીય વેગમાન. બરાબર. હવે આમાં ખબર પડે, આકૃતિ આપેલી આપણે R ક્રોસ P તો નહીં કરીએ,
તમને આવું શીખવાડ્યું હતું. યાદ રાખો કોણીય વેગમાન શું થાય, કોને કહેવાય યાદ કરો, વેગમાન ગુણ્યા વેગમાનનું ઓથિલમ અંતર. સિમ્પલ. ચલો, વેગમાન કઈ દિશામાં છે, પેલા વેગમાન કેટલું હોય, કણનું દળ છે એમ, વેગ છે વેગમાન કેટલો હશે mv ઇન્ટુ જે વેગમાન કઈ દિશામાં, અરે ભાઈ જે દિશામાં વેગ હોય એ દિશામાં વેગમાન હોય, તો કણની વેગ કઈ દિશામાં છે, પીસી દિશામાં, તો કણનું વેગમાન પણ કઈ દિશામાં છે, પીસી દિશામાં. તમે યાદ કરો, તમને સમજાવેલો થિયરીમાં, આ દાખલો થિયરેટિકલ છે, તો કોન્સેપ્ચ્યુઅલ દાખલો છે, બરાબર છે. તો જે દિશામાં વેગ છે એ દિશામાં વેગમાન છે. હવે તમારે જેની સાપેક્ષે કોણીય વેગમાન શોધવું છે, ત્યાંથી શું કરવાનું, વેગમાનની દિશામાં લંબ દોરવાનું. યાદ કરો ભણાવ્યું હતું તમને, બરાબર છે. આપણે શું કરશું, આજે પીસી દિશા છે એ વેગમાનની દિશા છે, એ દિશામાં શું કરીએ, લંબ દોરીએ. ક્યાંથી, ઓથી. તો જો લંબ દોરેલો છે, દોરો કે નહીં, લંબ દોરેલો છે ઓલરેડી. એ લંબનું મૂલ્ય કેટલું છે, L. તો શું આવશે, L. આન્સર આવી ગયો. શું આન્સર આવશે, MVL. બોલો, એટલો સિમ્પલ દાખલો પૂછેલ દાખલો છે આ દાખલો પૂછેલ દાખલો છે જીમાં. શેમાં, જીમાં. એકદમ કોન્સેપ્ચ્યુઅલ દાખલો છે, આમાં કંઈ ગણતરી આવતી નથી. સિમ્પલ એકદમ દાખલો, બેઝિક, એકદમ બેઝિક, બરાબર છે. તો દાખલા સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. નેક્સ્ટ દાખલો હવે કે છે, આકૃતિમાં દર્શાવેલો બિંદુવત કણ આકૃતિમાં દર્શાવેલો બિંદુવત કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 0.6 મીટર છે. એક કણ છે, માનો કે એક સપાટી છે, સપોઝ આ સપાટી છે, આ સપાટી પર વર્તુળાકાર માર્ગ કેટલી ત્રિજ્યાનો, 0.6 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે, એના પર કણ ગતિ કરે છે. આપણે સાઈડમાંથી જોઈએ છીએ, આવું દેખાય છે. એમાં લખે છે આગળ, એ પદાર્થનું દળ છે 2 કિલો. તો 2 કિલોગ્રામનો પદાર્થ 0.6 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. એના માટે કોણીય ઝડપ એટલે ઓમેગા આપ્યું છે 12 રેડિયન પર સેકન્ડ. ઓકે, તો ઓની સાપેક્ષે તેનો કોણીય વેગમાન શોધો. દાખલો એકદમ સિમ્પલ છે. ચલો, વેર ઇઝ ઓ અહીંયા નીચે છે, જો ઓ નીચે છે. ટૂંકમાં આમ તમે ઉપરથી જુઓ તો એક સર્કલ હશે, એ સર્કલમાં એક કણ 2 કિલોગ્રામનો 0.6 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. એની નીચે અંદર જાઓ, કેટલું અંદર જાઓ, 0.8 મીટર. ટૂંકમાં નીચે 0.8 મીટર, એક નીચે પોઈન્ટ છે O. તમારે ઓની સાપેક્ષે એનો કોણીય વેગમાન શોધવાનું છે. ચલો, આવડશે દાખલો, ટ્રાય કરો જાતે. ચલો, તમને શું રકમમાં આપેલું છે, એક તો તમને ત્રિજ્યા આપી, R ત્રિજ્યા આપી છે, ઓમેગા આપ્યું છે, દળ આપ્યું છે, અને 0.8 મીટર નીચે O પોઈન્ટ આપેલો છે. આટલું તમને આપેલું છે. તમારે એના માટે કોણીય વેગમાન શોધવાનું છે. વિચારો શું કરશો તમે, તો તમને કોણીય વેગમાન મળે. જલ્દી. ઘણા કે સર ઓમેગા આપ્યો એટલે આઈ ઓમેગા વાપરી શકીએ, પણ આઈ ક્યાંથી લેશો, જડતો જાક માત્ર લેવી ક્યાંથી, કઈ અક્ષ અનુલક્ષણ લેવી, આ અક્ષ અનુલક્ષણ લેવી કે લંબ અક્ષ અનુલક્ષણ લેવી, એ તો કંઈક ચોખવટ પાડી નથી. તો શું કરે બોલો, સિમ્પલ સૂત્ર, L બરાબર શું થાય, R ક્રોસ P. સદિશ L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. આપણને ખબર છે સદિશ L ઇઝ ઇક્વલ ટુ શું આવશે, R ક્રોસ MV. અને એમાંથી M કોમન કાઢો શું વધશે અહીંયા, M ઇન્ટુ R ક્રોસ P, ધેટ ઇઝ L. આટલું થશે ને. ચલો, આપણે ખાલી મૂલ્ય શોધવાનું, કોણીય વેગમાનનું મૂલ્ય. ચલો, જો એ તો ડિપેન્ડ કરે ઓપ્શન પર, પણ આકૃતિ જોઈને કંઈ XY આમ નથી આપ્યા, એટલે આપણે ખાલી મૂલ્ય શોધીશું. બાકી તમને ઓપ્શનમાં કંઈક લખ્યું હોય દિશા, I કેરેટ, J કેરેટ, K કેરેટ, તો સમજી જવાની વાત હોય કે એમાં દિશા પણ તમારે શોધવી પડશે. પણ હવે XY Z આમ આપ્યા હોય તો આપણે દિશા શોધી શકીએ, બરાબર છે. તો ચલો ફટાફટ ગણીએ દાખલો. તો મૂલ્ય શું આવશે, મૂલ્ય આવશે L બરાબર એમને રાખો, અને R ક્રોસ V શું કહેવાય, RV સાઇન થીટા. શું થશે, RV સાઇન થીટા. ઓકે, ચલો, M આપ્યું, R આપ્યું, પણ V આપ્યું નથી. જો ત્રિજ્યા આવી 0.6 મીટર, દળ આપ્યું 2 કિલોગ્રામ, પણ V નોટ આપ્યું, V નથી આપ્યું. V ની જગ્યાએ આપ્યું શું આપ્યું, કોણીય ઝડપ આપી. ટૂંકમાં તમને કોણીય ઝડપ ઓમેગા આપેલું છે. શું V ને, R ને ઓમેગાને કંઈ લેવા દેવા છે, હા સર લેવા દેવા છે. શું હોય, V બરાબર ઓમેગા. શું હોય, V બરાબર ઓમેગા. તો મૂકીએ માટે L ઇઝ ઇક્વલ ટુ MR ને V બરાબર શું આવશે, ઓમેગા R સાઇન થીટા. તો સાબિત શું થયું, માટે L બરાબર MR² ઓમેગા ઇન્ટુ સાઇન થીટા. હવે જોવું એ પડે સાઇન થીટા શું છે, સાઇન થીટા છે R અને V વચ્ચેનો ખૂણો. આ સાઇન થીટા એવું કે ક્રોસ ગુણાકારમાંથી, કોના ક્રોસ ગુણાકારમાંથી, R ક્રોસ V ના, એટલે કે R અને V ના. તો આપણે ગમે એમ કરીને છે ને હવે R અને V વચ્ચેનો ખૂણો શોધવો પડે. હવે R શું છે, વોટ ઇઝ R, R શું છે બોલો જલ્દી કહો, R શું આવશે. જો કે આપણે એક ભૂલ કરી છે, પછી કહો હમણાં. R શું આવશે આમાં બોલો, R શું થશે બોલો, જ્યાંથી ઉગમ બિંદુથી અથવા જેની સાપેક્ષ તમારે કોણીય વેગમાન શોધવાનું છે, ત્યાંથી કણનું અંતર, કણ અત્યારે અહીંયા આપેલો છે, તો મારા માટે R આ થાય. મેં ભૂલથી છે ને V બરાબર ઓમેગારમાં R આ આવશે, એ તમને સમજાવું છું, એ સુધાર દઈએ આપણે. પહેલાં આપણે ખૂણો સુધી નાખીએ, કોને વચ્ચે, સદિશ R સદિશ V વચ્ચે. સદિશ V ક્યાં હશે, સ્પર્શક દિશામાં, એટલે આ રીતે કંઈક હશે, સદિશ V આ રીતે હશે, બરાબર છે.
અને પેલો આર ક્યાં હશે? તો ઉગમ બિંદુમાંથી એક આ પ્રમાણે દોરવો પડશે ને આપણે. આ જો આ સદિશ આર જ છે, આ જે છે દિશા લખી સદિશ આર છે, આમ આગળ વધશે. ચલો બે વચ્ચે ખૂણો કેટલો આવશે વિચારીને કહેજો. બંને વચ્ચે ખૂણો કેટલો આવશે? 60 ડિગ્રી, 30 ડિગ્રી, 90 ડિગ્રી. 90 ડિગ્રી. કેટલો ખૂણો આવશે? 90 ડિગ્રી. કઈ રીતે? જો આવું કંઈક છે, માનો કે આ સર્કલ છે. જુઓ એક સર્કલ દેખાય એવું માની લો, અહીં એક સર્કલ છે એવું માની લો. તો ધારો કે કણ અત્યારે આ માનો કામ દોર દઉં. એક કણ સર્કલ છે, કણ અત્યારે નીચે હશે, ટૂંકમાં કણ ધારો કે અહીંયા છે અને વેગ આ દિશામાં હશે, બરાબર છે. ઓ પોઈન્ટ કે નીચે છે, ઓ પોઈન્ટ સપોઝ કે ઓ પોઈન્ટ છે, ઉપર કણ અહીંયા છે, બરાબર, કણ થોડુંક ઉપર છે, નીચે સર્કલ છે. તો ઓ માંથી એમ લાઈન દોરો, એ લાઈન કંઈક આવી કંઈક હશે. ઓ આ જે આરની લાઈન છે કંઈક આ રીતે હશે, બરાબર. અને વેગ આ પ્રમાણે છે સ્પર્શ દિશામાં. થોડુંક વિચારો. આ બ્લુ લાઈન છે એ શું બતાવે? સદિશ આર બતાવે છે. અને રેડ લાઈન છે શું બતાવે છે? વી બતાવે છે. બંને વચ્ચે એંગલ કેટલો આવશે? 90 ડિગ્રી એંગલ આવશે. કારણ કે આ વી ક્યાં છે? સ્પર્શક દિશામાં. અને પેલો આર છે એ આમ આ પ્રમાણે કોઈ પણ દિશામાં આવશે. અત્યારે આ પ્રમાણે આપણને દેખાય છે આ દિશામાં. બે વચ્ચે ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી. તો એ તો ખબર પડે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. થીટા 90 ડિગ્રી થઈ ગયો. હવે એક કામ કરીએ છે ને, અહીંયાથી અહીં નીચે જવા કરતાં એક કામ કરો. આર શું આવશે? આર આપણા માટે આ છે. ચલો આરનું મૂલ્ય કેટલું? આ 0.6 મીટર છે, આ 0.8 મીટર છે. તો કેટલો આવશે વિચારો? પાયથાગોરસનો નિયમ 0.6 વર્ગ પ્લસ 0.8 વર્ગ તો થશે 0.64 પ્લસ 0.36 થશે 1 ને 1 નું વર્ગમૂળ આવશે 1. તો શું આવશે? માટે આર બરાબર આવશે 1 મીટર. કેટલો આવશે? આર બરાબર 1 મીટર. પણ અહીં આર છે. વી બરાબર આપણે કાંઈ ભૂલ પડી ગઈ છે, સુધાર નાખીએ, બરાબર છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી રહેવા દેવું. ભૂલ ક્યાં પડી છે? આપણે વી બરાબર ઓમેગા આરમાં આર કયો? ત્રિજ્યા વાળો. ટૂંકમાં અહીંયા આર 0.6 મીટર થશે. વી બરાબર ઓમેગા આર તમારે ફાઇન્ડ કરવું હોય ત્યારે આર કેવો થાય? ત્રિજ્યા વાળો. અને અહીંયા આર કેવો થાય છે? 0.1 મીટર. તો આપણે બેન ભેગા કરી દઈએ, એ ભૂલ છે. એક કામ કરે, આપણે વી શોધી નાખીએ. વી બરાબર શું આવશે? વી બરાબર આવશે ઓમેગા આપ્યા તમને 12. કેટલા આપ્યા છે? ઓમેગા ઇઝ ગિવન 12 રેડિયન પર સેકન્ડ. ઓમેગા 12 આપેલા છે ઇન્ટુ આર. ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા આ ત્રિજ્યાની વાત છે 0.6. તો 12 માટે વી બરાબર આવશે 0.72. તો સોરી 7.2 મીટર પર સેકન્ડ. તો તમને વી મળી ગયું. બરાબર. હવે ભૂલ તમે નહીં કરતા કે બંને આર ભેગા કરવાની. તો આપણે કામ કરો, વ્યવસ્થિત લખી દો તમને. તો આપણે અહીંયા હતા, માનો કે આ સ્ટેપ પરથી આ સ્ટેપ તો લખતા આવડે. એમ એલ બરાબર એમ આર વી સાઇન થીટા. હવે આપણે વચ્ચેના સ્ટેપ હું ભૂલી જાઉં છું, કારણ કે અહીંયા R1 R2 લખવા પડશે. ભૂલથી R સ્ક્વેર કરી દીધું છે. ઓકે, ચલો આપણે કામ કરીએ. મુખ્ય કિંમત તો એલ બરાબર આવશે એમ ઇન્ટુ આર. આર કે હજી કહું છું, આર કયા છે? સ્થાન સદિશ. સ્થાન સદિશ લેવાનું ક્યાંથી? પોઈન્ટ પદાર્થના સ્થાન અને ઓને જોડતો સદિશ. આ સદિશ આર છે, આ એ કેટલા આવશે? 1 મીટર. ક્યાંથી આવ્યા? આ 0.6 મીટર, આ 0.8 મીટર. તો શું થશે? પાયથાગોરસ પરથી આ શંકુની ત્રાસી ઊંચાઈ શું થાય? આર બરાબર 1 મીટર થશે ને, બરાબર. તો અહીંયા આર 1 મીટર આવશે. ઓકે, ચલો ઇન્ટુ વી આપણને મળી ગયા છે ઇન્ટુ સાઇન થીટા. કેટલા આવશે? સાઇન 90. થઈ ગયું સોલ્વ. માટે મુખ્ય કિંમત માટે એલ બરાબર, ચલો દળ કેટલું આપ્યું? દળ આપ્યું 2 કિલોગ્રામ. તો મૂકશું 2 કિલોગ્રામ ઇન્ટુ આર. આર કેટલા આવશે? 1 મીટર આવશે. અહીંયા આર 1 મીટર આવશે. વે કેટલો આવશે? 7.2 ઇન્ટુ સાઇન 90 થશે. કઈ રીતે વી આવ્યો? વી બરાબર ઓમેગા આર. પણ અહીંયા આર કયું લેવાનું? વસ્તુ જે સર્કલમાં ભ્રમણ કરે છે એ સર્કલની ત્રિજ્યા છે. અને અહીંયા આર જે છે આ શું છે? જેની સાપેક્ષે તમારે કોણીય વેગમાન શોધવાનું છે. ત્યાંથી પદાર્થના સ્થાનને જોડતો સ્થાન સદિશ. તો ટૂંકમાં આ છે, બરાબર છે. અને એ જાય છે આ રીતે ઉપર અને વેગ છે આ રીતે સ્પર્શક દિશામાં, બરાબર. એ આ પ્રમાણે છે, આ પ્રમાણે છે. બે વચ્ચે ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી આવશે. તો શું આન્સર આવશે? 7.2 ગુણ્યા 2 થશે 14.4. એટલે થશે 7 દુ 14 એટલે 14.4. તો આન્સર આવશે 14.4. શું કેમ છે આનું? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ તમારો જવાબ આવી ગયો. આટલું મૂલ્ય આવશે આનું, બરાબર. દાખલો એ સોલ્વ થઈ ગયો. દાખલો ઇઝી છે, બહુ કંઈ ખાસ છે નહીં. પણ એક કહું છું એ પ્રમાણે અહીંયા ભૂલ કરવી નહીં. તમે R1 R2 લખી દેવા, બરાબર. દરેક પદ સમજેલું હોવું જોઈએ. એટલે ખબર ભૂલ કદાચ પડવાનું તો એમને ખબર પડી જાય કે ભૂલ પડે છે. દરેક પદ સમજેલું હોવું જોઈએ, બરાબર. અહીંથી ખબર પડી જોઈએ આર તો આ છે અને મેં અહીંયા આર સ્ક્વેર કર્યો છે, બરાબર છે. તમે પણ આવી ભૂલ પડે તો તમને પણ આમાંથી બહાર નીકળતા આવડવું જરૂરી છે. બાકી ભૂલ તો ગમે વ્યક્તિથી થાય, બરાબર. તો દાખલો સોલ્વ થાય છે. આઈ થિંક દાખલો એકદમ ઇઝી દાખલો છે, એમાં બહુ કંઈ છે નહીં. જે લોકોને થિયરી વ્યવસ્થિત સમજાયેલ છે એ લોકોને કોઈ વાંધો આવતો હશે નહીં. નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. નેક્સ્ટ બંને દાખલા તમને કદાચ ના ગણાવું તો પણ તમને આવડી જવા જોઈએ. ચલો જોઈ લઈએ શું કહે છે. 5 કિલોગ્રામ દળનો પદાર્થ -2 1 -3 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. ઓકે, તો ઉગમ બિંદુની સાપેક્ષે -1 0 -2 મીટર સ્થાન પર આ પદાર્થનો કોણીય વેગમાન કેટલું મળે? ટૂંકમાં તમારે કોણીય વેગમાન શોધવાનું છે. તમને આર આપેલો છે, પી આપેલો છે અને દળ આપેલું છે. મળે કે ના મળે? સોરી, આર આપ્યો, વી આપ્યો અને દળ આપ્યું.
આરામથી મળે. હમણાં દાખલો ગણાવ્યો તો પહેલો જ દાખલો, એમાં તમને આર છે એ સમય સ્વરૂપે આપ્યું હતું, પણ ડાયરેક્ટલી તમને રોકડી વેલ્યુ આપી દીધી છે, કઈ મુખ્ય કિંમત. ચલો શું આપ્યા? આર બરાબર શું? સ્થાન સદિશ. જુઓ સ્થાન સદિશ આપ્યો -1 0 -2. કોની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે. એટલે હકીકત તો તમારે આ જે સ્થાન સદિશ આપ્યો બરાબર એ કોની સાપેક્ષે આપ્યો બાદ કરવો પડે, તો તમને શું મળશે? R12. આવું આપણે ટોર્કમાં કરેલું છે, પણ મેં તમને કીધેલું છે કે જ્યારે ઉગમ બિંદુ ચોખ્ખું લખવું હોય ત્યારે જે આ સ્થાન સદિશ આપ્યો છે એ જ આપણા માટે R12 થશે. તો અહીં આપ્યું કેટલું સદિશ? R બરાબર -1 0 -2 મીટર. ઓકે, ચલો વેગ કેટલા આપ્યો? સદિશ V છે કેટલા? જો -2 1 -3. આ છે -2 1 -3 મીટર પર સેકન્ડ. અને દળ કેટલું છે એનું? 5 કિલો. ચલો ઓકે, એલ મળે કે ના મળે? આરામથી મળે. શું કરશું? સદિશ એલ બરાબર R ક્રોસ P. હવે એકને એક વસ્તુ કેટલી વખત લખવાની? લખી દો સિમ્પલ. એલ બરાબર એમ કોમન કાઢો, શું છે અહીંયા? R ક્રોસ V. મુખ્ય કિંમત માટે પેલો નિશ્ચય બનાવી દો. માટે સદિશ એલ બરાબર, ચલો એમ કેટલા છે? 5 કિલો, તો 5 આગળ 12 રહેશે. અહીંયા શું આવશે? I કેરેટ, J કેરેટ, K કેરેટ. અને ચલો પેલા આર છે, આરની કિંમત શું છે? R -1 0 -2 અને V કેટલા છે? -2 1 -3. સોલ્વ કરીને આપણે આરામથી આપણો આન્સર મળી જશે. ઇઝ ઇક્વલ ટુ 5 એમ રાખીએ. ચલો સોલ્વ કરીએ આનો. હવે તો બધાને સોલ્વ કરતા આવડી ગયો છે. પેલા આ લાઈન અને આ લાઈન ભૂલો તો શું વધે? 0 -2 1 -3. આ બેનો ગુણાકાર 0 ગુણ્યા -3 0 અને 1 ઇન્ટુ -2 0. આ 0માંથી -2 બાદ કરો તો 0 -2 થશે 2. અને આગળ ધન હોય એટલે ધન લખવાની જરૂર છે નહીં. ઓકે, ચલો જે કેરેટ સોલ્વ કરીએ. જે કેરેટ ઓલરેડી માઇનસ હોય યાદ રાખવું, બરાબર છે? ઓકે, ચલો તો પેલા આ અને આ બંને ભૂલી જઈએ. જે કેરેટ જેમાં છે એ હરોળ અને જે ઊભી કોલમ છે એ બધી ભૂલી જાઓ તો શું વધે? -1 -2 -2 -3. ચલો હવે માઇનસમાં ખાસ ધ્યાન રાખવાનું. -1 ઇન્ટુ -3 શું થાય? 3. શું થશે? -1 ઇન્ટુ -3 3 થાય ને? ઓકે, 3માંથી બાદ કરવાનું છે આપણે, યાદ રાખશું. -2 ઇન્ટુ -2 શું થાય? -2 ઇન્ટુ -2 4 + 4. તો આ તો 3, આ આવ્યું 4. 3માંથી 4 બાદ થાય શું વધે? -1. શું વધે? -1. અને પછી છેલ્લે જે કેરેટનું માઇનસ મૂકો તો માઇનસ ઇન્ટુ -1 શું થાય? +1. ઓકે, આગળ વધીએ. કે કેરેટ ટૂંકમાં આ હરોળ ભૂલો અને આ કોલમ ભૂલો. શું વધે? -1 0 -2 1. ચલો આ બેનો ગુણાકાર કરો. -1 ઇન્ટુ 1 -1 અને આ બેનો ગુણાકાર કરો તો 0. -1 માંથી 0 બાદ થાય તો શું વધે? -1. તો તમારો જવાબ આવી ગયો. શું આન્સર આવશે? 5 (2 1 -1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો અંદર ગુણ નાખો તો આન્સર આવશે. માનો કે ખાલી જસ્ટ મૂલ્ય માંગ્યું છે, આ તમને આન્સર આવી ગયો. ઓપ્શન ઘણી બધી રીતે આપી શકે, આ પ્રમાણે ઓપ્શન આપી શકે, અથવા 5 અંદર ગુણ્યા હોય, 3 ગુણ નાખવાના તો શું આન્સર આવશે? 10 5 -5. બરાબર, એ પણ આ ઓપ્શન હોઈ શકે. અથવા ઘણી વખત મૂલ્ય હોય. ચલો મૂલ્ય શું આવશે આનું? એલ નું મૂલ્ય શું આવશે? આ તો દિશા સહિત આવ્યું. મૂલ્ય શું આવે? તો ચલો આ તો 5 એમ છે, એમ રાખીએ ઇન્ટુ √ આનો વર્ગ 4 પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ -1 નો વર્ગ 1. તો 4 ને 5 ને 6 તો શું આવશે? 5√6. કેટલા આન્સર આવશે? 5√6. આ આન્સર આવે ને કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડમાં. મૂલ્ય કેટલું આવશે? 5√6. જો દાખલો એકદમ ઇઝી દાખલો છે. આપણે નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. આ દાખલા હજી કહું છું ટોર્કમાં ગણાવેલા છે. નિશ્ચય તો આવે એટલે ખુશ થઈ જવાનું થોડુંક, એકદમ ઇઝી વસ્તુ આવી. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. 2 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ, ટૂંકમાં માસ આપ્યું, કેટલું માસ? m ઇઝ 2 કિલોગ્રામ. ઓકે, એની વેલોસિટી આપી સદિશ v ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 1 -2 -3 મીટર પર સેકન્ડ. અહીં ખાસ જોઈ લેવાનું, ઘણી વખત છે ને આપણે જોઈએ નહીં, ઘણી વખત સેન્ટીમીટર કરી નાખે લોકો, પછી એ પ્રમાણે ઘાત એડજસ્ટ કરીને એ લોકોએ આન્સર આપ્યો હોય ને આપણે થોડાક 2-4 પોઈન્ટ ઘટતા હોય તો જોવાની રકમમાં કે એકમ શું આપેલો છે. બરાબર, આટલું જોતું જવાનું ધીમે ધીમે. ખાસ નીટવાળા લોકો આવું બધું બહુ કરશે, કારણ કે દાખલા એકદમ ઇઝી પૂછતા હોય નીટમાં, પણ આવા થોડાક ચાળા કરી નાખે. તો 2 કિલોગ્રામ દળ એટલે ટૂંકમાં એમ આપ્યું 2 કિલોગ્રામ. ઓકે, એનું વેગ કેટલો આપ્યું? 1 -2 -3 મીટર પર સેકન્ડ. ઓકે, જેનું 0 -1 -2 સ્થાન પર, ટૂંકમાં સ્થાન આપ્યું છે, આ સ્થાન પર છે. -3 2 0 સ્થાનની સાપેક્ષે, આની સાપેક્ષે તમારે આ સ્થાન પર રહેલા પદાર્થનું કોણીય વેગમાન શોધવાનું છે. પદાર્થ છે કયા સ્થાને? આ સ્થાન પર. 0 -1 -2. હવે યામ માપ્યા ક્યાંથી છે? ઉગમ બિંદુથી માપ્યા. હું એમ કહું કોઈ વસ્તુ 1 મીટર દૂર છે, ક્યાંથી? x અક્ષથી, એટલે ઉગમ બિંદુથી. કાંઈ નો ચોપડ પડો ક્યાંથી હોય? ઉગમ બિંદુથી. એ પ્રમાણે આ જે યામ છે 0 -1 -2 એ ક્યાંથી? ઉગમ બિંદુથી હોય. આ એમ ક્યાંથી છે? ઉગમ બિંદુ છે. પરંતુ મારે રકમમાં શું કરવાનું છે? આ સ્થાન પર રહેલા પદાર્થનું આ પોઈન્ટની સાપેક્ષે, એટલે કે -3 2 0 સ્થાનની સાપેક્ષે કોણીય વેગમાન શોધવાનું થાય. શું કરવાનું તમને કીધેલું છે. ચલો R1 કેટલા આપ્યા? R1 એટલે કે જે સ્થાને છે એ કેટલું છે? 0
-1 -2 છે. સદિશ R2 કેટલા છે? સદિશ R2 શું છે? જેની સાપેક્ષ શોધવાનું છે. અહીંયા સદિશ R2 શું થાય? ઉગમ બિંદુ હતું પોતે. તો સદિશ R1 R2 માં ગયા નતા. હમણાં ખબર પડી જશે. તો સદિશ R2 શું આવશે? -320. તો એક કામ કરો, જ્યારે આ ટાઈપના પોઈન્ટ આવ્યા શું કરવાનું આપણે? R12. સદિશ R12 ઇઝ ઇક્વલ ટુ સદિશ R1 માઇનસ સદિશ R2. ચલો આમાંથી આ બાદ કરો શું આવશે? માટે સદિશ R12 બરાબર, ચલો 0 માંથી -3 બાદ કરો શું થાય? 3. -1 માંથી -2 બાદ કરો શું થાય? -3. અને -2 માંથી 0 બાદ કરો શું થાય? -2. તો મારો આ સ્થાન સદિશ મળી ગયો. કયો સ્થાન સદિશ મળ્યો? એટલે કે ટૂંકમાં -320 ની સાપેક્ષે મારું સ્થાન આ હશે. બરાબર છે? આ જે સ્થાન આપ્યા ઉગમ બિંદુ સાપેક્ષે આપ્યા. હજુ આપણા આ દાખલામાં આવું કંઈ કેમ નતું કર્યું? આમાં પણ દળ આપ્યું, આમાં પણ વેગ આપ્યો છે, આમાં પણ R12 આપ્યા છે. એટલા માટે કર્યું. જો આ કયા સ્થાન પર છે? -1 0 -2. ટૂંકમાં મારા માટે R1 થશે, આ R1 આ થશે. કોની સાપેક્ષ શોધવાનું છે? ઉગમ બિંદુ સાપેક્ષે. ઉગમ બિંદુની સાપેક્ષે હોય તો R2 શું થાય? એટલે લખી દઉં છું. R1 થશે શું મારું? આ R1 થશે. આ જે સ્થાન પર છે એટલે કયું? -1 0 -2. કોણ સાપેક્ષ? ઉગમ બિંદુ. તો R2 શું થાય? 0 0 0. ચલો કરો બેન બાદ બાકી. આ જ આન્સર આવશે. આમાંથી આ બાદ કરો, આ જ આન્સર આવે કે ના આવે ભાઈ? બરાબર. એટલા માટે આ માથાકૂટ આમાં પડ્યા નતા. ટૂંકમાં તમને ઉગમ બિંદુ સાપેક્ષે કહી તો ઓલરેડી ઉગમ બિંદુ સાપેક્ષ જ છે આ સ્થાન. પણ અહીંયા શું કીધું છે? સ્થાન આ ઉગમ બિંદુ સાપેક્ષે છે, પણ તમારે શોધવાનું કોની સાપેક્ષે છે? -320 સાપેક્ષ. ત્યારે આ બધું કરવું પડશે. અને આવું વસ્તુ ટોર્કમાં સમજાવેલી છે. બરાબર. તો આપણે ગણીએ દાખલો. કોણીય વેગમાન શું આવશે? L બરાબર m × R × V. એક જ ટાઈપના દાખલા ક્યારના ચાલે છે, હવે આવડી જવા જોઈએ. ચલો m કેટલા આપ્યા? 2 કિલોગ્રામ. તો અહીંયા આવશે 2. અહીં નિશ્ચયક બનશે I કેરેટ, J કેરેટ, K કેરેટ. ચલો R શું મૂકાશે? આપણે જે શોધ્યો છે શું આવશે? 3 -3 -2. અહીંયા આવશે 3 -3 -2. અને વેગ શું આવશે? વેગ છે કેટલો? 1 -2 -3. તો આવશે અહીંયા 1 -2 -3. ઓકે, ચલો સોલ્વ કરીએ ફટાફટ. તો 2 એમ આવશે. એક જ સ્ટેપમાં આન્સર લખવાનો છે. આપણે ફટાફટ ગણીએ. તો પેલા આ અને આ ભૂલીએ શું વધે? -3 -2 -2 -3. ચલો આ બેનો ગુણાકાર. -3 × -3 +9. એમાંથી આ બાદ કરીએ. -2 × -2 4. તો 9 માંથી 4 જાય તો +5 વધે. કોમા. હવે આ માઇનસ છે યાદ રાખવું. પછી જે કેરેટ માઇનસ હોય એટલે છેલ્લે જે આન્સર આવે આ ક્રોસ ગુણાકાર કરીને છેલ્લે આગળ માઇનસ વડે ગુણવું પડે. ચલો આપણે આ ભૂલી જઈએ ને આ ભૂલી જઈએ. શું છે? 3 -2 1 -3. આ બેનો ગુણાકાર 3 × -3 -9. -9 માંથી શું બાદ કરશું? -2. -9 માંથી -9 માંથી -2 બાદ કરો લખાઈશું -9 -2. તો -9 + 2 થશે એટલે શું થશે? -7. -7 ને આગળનું પ્લસ, આગળનું માઇનસ શું થશે? +7. ઓકે, લાસ્ટ લઈએ કે કેરેટ. તો આપણે આ ભૂલીએ, આ વસ્તુ ભૂલી જઈએ. આ હરોળના કોલમ તો શું વધે? 3 -3 1 -2. ચલો આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર થાય -6. 3 × -2 -6. અને આ બેનો ગુણાકાર -3. તો -6 માંથી -3 બાદ થાય એટલે કે -6 માં 3 ઉમેરાય તો શું વધે? -3. શેમાં આન્સર આવશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. સમજ પડે કે નહીં પડે ભાઈ? અહીંયા માઇનસમાં જે પ્રોબ્લેમ જેને થતી હોય એ લોકો લખીને કરે કે 3 × -2 આ પ્રમાણે લખવાનું. જો આ પ્રમાણે કહી દો તમને, મને કે આ બેન તમે લખું તો આ પ્રમાણે લખાય છે. 3 × -2 માઇનસ આ બેનો ગુણાકાર શું થાય? -3 × 1 આ પ્રમાણે. પછી વિચારાય 3 × -2 -6 -3 × 1 -3 આગળનું +3. તો શું થશે? સોરી આગળનું માઇનસ શું થશે? +3. તો -6 + 3 -3. જે લોકો ડાયરેક્ટ સોલ્વ કરે અને જે નથી ભાવતું એ કોઈ દી આ પ્રમાણે કરવાની ટ્રાય ના કરતા સીધી, કારણ કે એમાં ભૂલ પડે. તો આપણે કામ કરવાનું, પહેલાં લખીને કરવાનું અને લખીને પ્રેક્ટિસ કર્યા પછી આમાં જવાનું. બરાબર છે? જે લોકોને ડાયરેક્ટલી મનમાં ગણતરી નથી ભાવતી એ લોકોને લખીને કરવી. કારણ કે આટલો દાખલો આપણને એક તો આવડતો હોય, બરાબર છે, અને એમાં પાછી આપણે ભૂલ કરીએ તો આન્સર ખોટો આવે. એટલે આ પ્રમાણે આન્સર શું આવશે એનો? 2 5 7 -3. બે અંદર ગુણાકાર શું આન્સર આવશે? 10 14 -6. બરાબર કે નહીં? અને આનું મૂલ્ય શોધવાનું કીધું, જાતે ગણી નાખો. શું આવશે? 25 + 49 + 9. એનો સરવાળો કરો, દરેકનો વર્ગ કરો, એનો સરવાળો કરો અને વર્ગમૂળ કાઢીને 2 વડે ગુણો, તમને શું મળશે? મૂલ્ય મળશે. ઓપ્શન જોવાના, શું મૂલ્ય માંગ્યું છે, દિશા સહિત માંગ્યું છે. દાખલો એ સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા જો એકદમ દાખલા ઇઝી છે. મોસ્ટલી આ ટાઈપના દાખલા પૂછાય છે. નિશ્ચયકવાળા એક જ દાખલો જોવા મળશે તમને, કે ટોર્કનો હોય કે એલનો હોય કે બીજા કોઈ ચેપ્ટરમાંથી હોય. તો આ પ્રમાણે દાખલા સોલ્વ કરવા. આમાં મેન છે સૂત્ર યાદ રાખવું. સૂત્ર યાદ હશે તો જ ખબર પડશે. અને ઘણાને પ્રોબ્લેમ એ થાય કે સર R × P આવે કે P × R આવે, એ ભૂલાઈ ગયો તો ખોટો દાખલો. કારણ કે તો જો તમે અહીંયા ભૂલથી P × R કર્યું કે V × R કર્યું, તમારે માઇનસ આવત, તમારો આન્સર આવો આવત. તો -5 -7 3. ટૂંકમાં R × V અને V × R માં બીજો કાંઈ ફરક ન પડે, પણ દિશા બદલાઈ જાય એટલે તમારા ટૂંકમાં આન્સરમાં માઇનસ આગળ ઉમેરાઈ જાય.
તો તમે જો ભૂલથી વી ક્રોસ આર કરશો તો અહીંયા આવું આવશે, 2 આમનામ રહેશે, અહીંયા આવશે -5 -7 ને 3. એટલે સૂત્ર યાદ રાખવું જરૂરી છે, ક્રમમાં યાદ રાખવું, ક્રોસ ગુણાકારમાં ક્રમમાં યાદ રાખવું જરૂરી છે. આર ક્રોસ જો ટોર્કમાં શું આવે, આર ક્રોસ એફ આવે, કોણીય વેગમાનમાં શું આવે, આર ક્રોસ શું આવશે, આર ક્રોસ પી, બરાબર કે નહીં? તો આ પ્રમાણે યાદ રાખવું, ક્યાં આર આવે ને ક્યાં પી આગળ આવે, બધું જોવું કાંઈ, બરાબર. આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. તો દાખલા જો, આ દાખલા એકદમ ઇઝી દાખલા, 2 દાખલા ગણાવી દીધા તમને. 2 સાથે એટલા માટે લીધા છે કે તમને આઈડિયા આવે કે એકમાં કેમ આવું કર્યું ને એકમાં કેમ આવું કર્યું, બરાબર. ઉગમ બિંદુની સાપેક્ષ આપે તો કોઈ ચિંતા છે નહીં, પણ બીજા કોઈ પોઈન્ટની સાપેક્ષ તો તમારે બેની બાદબાકી કરવી પડશે, બરોબર. ચલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન કંઈક આવો છે, જુઓ. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનું તેના કેન્દ્રની સાપેક્ષે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય કે નહીં શોધવાનું છે. ટૂંકમાં નિયમિત વર્તુળાકાર ગતિ, પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય તો એના કેન્દ્રની સાપેક્ષે એનું કોણીય વેગમાન છે એનું સંરક્ષણ થાય કે નહીં. એટલે કે કોણીય વેગમાનનું સંરક્ષણ એટલે શું થાય, કોણીય વેગમાન અચળ હોવું. કોણીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થાય, યાદ કરો, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું હતો, જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક કોઈ બિંદુને અનુલક્ષીને 0 હોય ત્યારે એ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. આ કયા બિંદુ કીધું છે, કેન્દ્ર. કોની વાત કરી છે, કેન્દ્રની સાપેક્ષે. ટૂંકમાં આપણે જે ટોર્ક જે છે એ પદાર્થનું ટોર્ક એના કેન્દ્રને અનુલક્ષીને 0 હોય, કેન્દ્ર અહીંયા છે, હમણાં સમજાવું છું આકૃતિ. જો કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક 0 હોય તો કેન્દ્રને અનુલક્ષીને કોણીય વેગમાન અચળ હશે, એને કહેવાય કોણીય વેગમાનનું સંરક્ષણ. તો હવે આપણે એ વિચારીએ કે કેન્દ્રની સાપેક્ષે ટોર્ક 0 છે કે નહીં. ટોર્ક કેટલી વસ્તુથી બન્યું, 2 વસ્તુથી બન્યું. એક તો આર ક્રોસ એફ એટલે કે બળ હોવું જોઈએ. ચલો, વસ્તુ નિયમિત વર્તુળાકાર ગતિ કરતી હોય, સપોઝ કે વસ્તુ ધારો કે અહીંયા છે, ધારી લ્યો કે વસ્તુ જો અહીંયા છે, તો કયું બળ લાગે એના પર આપણે ખબર છે, કયું બળ લાગશે, કેન્દ્રગામી બળ. ચલો આમ લ્યો કે આમ લ્યો કે ફરક નહીં પડે, ડિપેન્ડ કરે કે બીજા કયા બળના આધારિત ગતિ કરે છે. ટેન્શનના આધારે ગતિ કરે, ટૂંકમાં દોરીના આધારે ગતિ કરે તો ટેન્શન આમ આવશે, બીજું બળ આમ છે. આ ગ્રેવિટેશનલ ફોર્સના આધારે ગતિ કરતો તો ગ્રેવિટેશનલ ફોર્સ અંદર આવશે, તો પેલું બહાર આવશે, બરાબર. ડિપેન્ડ કરે કઈ દિશામાં બીજું બળ લાગે છે, એક બળ તો હશે નહીં. તો ચલો માનો કે આના પર આપણે આ દિશામાં બળ લઈ લઈએ, ધારો કે એફસી લાગે છે આ બાજુ, એફસી આ દિશામાં છે. તો વિચારો આપણે એફસીના કારણે ટોર્ક કેટલું ઉત્પન્ન થાય, વિચારો એફસીના કારણે ટોર્ક કેટલું ઉત્પન્ન થાય. તો એફસીના આગળ વધારો, એફસી કદી પસાર થાય, કેન્દ્રમાંથી. આ જો કે તમને સમજાવેલું પણ છે સૂર્ય અને પૃથ્વી વાળું પેલા ક્ષેત્રીય વેગમાં. તો એફસીની ડાયરેક્શન છે, ટૂંકમાં એફસીની કાર્યરેખા છે એ ઓ બિંદુમાંથી પસાર થતી હોવાના કારણે એફસીના કારણે ઓ પર કોઈ ટોર્ક હશે. માનો પદાર્થ અહીંયા આવી ગયો તો એફસી ક્યાં છે, આ બાજુ હશે. થોડો પાછળ લંબાવો, ક્યાંથી પસાર થશે, પાછું ઓમાં પસાર થાય. તો એફસી બળ તો છે પણ બળનું લંબ અંતર નથી, તો ટોર્ક કેટલું થાય, 0. તેમ કહી શકાય જે બળ તે લાગે છે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ પર એક બળ લાગે. કયું બળ લાગે, કેન્દ્રગામી અથવા કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી લીધું એ પણ આમાં આ દિશામાં આવશે, અંદર તરફ આવશે, બરાબર. કેન્દ્રગામી, આ કેન્દ્ર ત્યાગી લીધું છે, કેન્દ્રનો ત્યાગ કરવાનો ટ્રાય કરે, પણ બીજું એક બળ છે જકડી રાખશે, બરાબર. એ 2 બળ સંતુલનના આધારે એ બંને બળનું સંતુલન થશે એટલે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે. સિમ્પલ વાત આવી છે. તો કોઈ પણ બળ હશે એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થશે. તો ટૂંકમાં બળ તો છે પણ બળનું ઓની અથવા કેન્દ્રની સાપેક્ષે લંબ અંતર નથી, લંબ અંતર 0 છે. આ આમ હોત કે ભાઈ બળ આમ લાગે છે, એક્ઝામ્પલ ખાલી છે, બળ આમ લાગે છે તો જો આટલું લંબ અંતર થયું, આટલું લંબ અંતર થયું, પણ એવું થશે નહીં. પદાર્થ અહીંયા હોય તો બળ આમ લાગશે, પદાર્થ અહીંયા હોય તો બળ આમ અંદર તરફ લાગશે. પદાર્થ કોઈ પણ જગ્યાએ હોય બળ હંમેશા કેન્દ્ર તરફ લાગશે. તો એફસી છે પણ અંતર આર અંતર 0 છે, લંબ અંતર 0. શું લખાય અહીંયા, લંબ અંતર 0, લંબ અંતર 0 છે, બળ છે પણ લંબ અંતર ટોર્ક કેટલું 0. તો ઓટોમેટિક સાબિત થયું કે પદાર્થ જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે એના પર જે બળ લાગે છે, બળની કાર્યરેખા કેન્દ્રમાંથી પસાર થવાના કારણે કેન્દ્રને અનુલક્ષીને પદાર્થનો કોઈ ટોર્ક હશે નહીં. ફરીથી કહું છું, કેન્દ્રને અનુલક્ષીને પદાર્થનું કોઈ ટોર્ક નહીં હોય. જો આ પોઈન્ટ હોય તો આ પોઈન્ટને અનુલક્ષીને જો આટલું બધું ટોર્ક ઉત્પન્ન થશે, પણ હું કેન્દ્રની વાત કરું છું. ટોર્ક અને કોણીય વેગમાન બંને સંદર્ભ બિંદુ પર ડિપેન્ડ કરે. સંદર્ભ બિંદુ કયું છે, કેન્દ્ર. તો કેન્દ્રની સાપેક્ષે કોઈ ટોર્ક નથી, ટોર્ક 0 થયું. અને આપણે ખબર છે ટોર્ક 0 થાય ત્યારે શું થાય, એલ અચળ થાય. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ એટલે શું થશે, કેન્દ્રને અનુલક્ષીને એલનું સંરક્ષણ થાય. કોને અનુલક્ષીને, આ શબ્દ જરૂર છે, કેન્દ્રને અનુલક્ષીને. એ પૂછ્યું કયું, કેન્દ્ર જ પૂછ્યું છે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. આમાં શું આન્સર આવશે, હા થાય છે. શું આન્સર આવશે, યસ. ઓકે, તો જો વાંચી દો પરથી. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનું કેન્દ્રની સાપેક્ષે ટોર્ક 0 છે, એટલા માટે કેન્દ્રની સાપેક્ષે કોણીય વેગમાનનું સંરક્ષણ થશે. ઓકે, ચલો આગળ દાખલો વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન, બરાબર છે, તમારી સામે છે, સ્ક્રીનની સામે છે. તમારી જો ચાહ થોડીક પણ હોય તો તમે જાતે દાખલો ટ્રાય કરી શકો છો, પરંતુ પછી વિડીયો જોવો જ ખરો, બરાબર. ઘણા લોકો સ્કીપ કરી દે છે પાછું બધું, વચ્ચે વચ્ચે કંઈક મેં બીજી કંઈક ઇન્ફોર્મેશન આપ્યું હોય તો એનાથી સ્કીપ થઈ જાય. થોડુંક જોઈ લેવું, આવડતું પણ થોડુંક જોઈ લેવું, તમે 100% બેનિફિટમાં જ રહેશો, એનાથી નુકસાનમાં નહીં જાઓ.
આગળ વધીએ તો આપણે રકમ વાંચીએ. શું કહે છે દાખલો જુઓ. 20 ગ્રામનો પદાર્થ, અહીંયા પદાર્થ એક છે, એનું દળ છે એટલું 20 ગ્રામ. ઓકે, 20 ગ્રામનો પદાર્થ એ બિંદુથી 20 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરીને ઘર્ષણ રહિત સપાટી વડે બી પર પહોંચે છે. તો બી બિંદુ પર ઓ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલું થાય તમારે શોધવાનું છે. શું દાખલો કે જુઓ, એક પદાર્થ છે, એનું દળ છે 20 ગ્રામ. ટૂંકમાં તમને એમ આપ્યું, ચલો લખી દઉં છું. એમ બરાબર 20 ગ્રામ છે, આપણે એને કિલોગ્રામમાં ફેરવી દઈશું. ચલો ફેરવી જ દઈએ. શું આવશે અહીંયા? 20 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. ઓકે, ચલો આગળ વધીએ. હવે આ પદાર્થનો પ્રારંભિક વેગ આપો, આ દિશામાં વેગ હશે શરૂઆતમાં, બરાબર. ટૂંકમાં નીચે આવવાનું ટ્રાય કરશે. કેટલા વેગથી આવે છે? 20 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરીને ઘર્ષણ રહિત સપાટી વડે બી બિંદુ પર પહોંચે. ટૂંકમાં અહીંથી આવીને અહીંયા પર પહોંચે. પદાર્થ હવે કંઈક હશે. સપોઝ ઇટ ઇઝ હિયર. આફ્ટર સમ ટાઈમ પદાર્થ અહીંયા પહોંચી જાય છે બી પર. જ્યારે આ જો બી પોઈન્ટ શું છે, એકદમ જમીનના અથવા જે પેલું જે ખાઈ છે, આ તળિયે છે ને, વેગ ક્યાં છે? આ દિશામાં છે, સીધો વેગ છે. ક્યાં છે? આ દિશામાં વેગ છે. સમજ પડી ગઈ? ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે મારે અહીંયા એનું કોણીય વેગમાન શોધવાનું છે. કોની સાપેક્ષે? ઓ બિંદુની સાપેક્ષે. યાદ કરો, ઓ બિંદુ એટલે ક્યાં? ઓ બિંદુ ઉપર છે. ક્યાં છે? ઓ બિંદુ ઉપર છે. ચલો બી બિંદુથી ઓ બિંદુ અંતર કેટલું? 20 મીટર. જો ઓ થી સી નું અંતર 10 મીટર છે, સી થી બી નું અંતર 10 મીટર, તો ઓ થી બી નું અંતર કેટલું? 20 મીટર. હવે કોણીય વેગમાન કોને કહેવાય? યાદ કરો, કોણીય વેગમાન. જો તમને સ્થાન સદિશનું આપે ને તો આર ક્રોસ પીમાં પડવાનું નહીં. સૂત્ર કયું વાપરવું? હમણાં કીધું. સૂત્ર કયું વાપરવાનું? એલ બરાબર, એ મૂલ્યની જ વાત થશે. એલ બરાબર શું આવશે? બોલો. એલ બરાબર રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું ઓ થી લંબ અંતર. ઓ બિંદુ શું છે આપણે રકમમાં, સોરી સૂત્રમાં, આપણા સૂત્રમાં ઓ બિંદુ શું છે? એવું નહીં તમે જે ઓ બિંદુ લખો એ ઓ બિંદુ એ જ હશે, કે અલગ હોઈ શકે. આપણા સૂત્રમાં એમ લખે પરથી ઓ બિંદુ શું છે? જેની સાપેક્ષે કોણીય વેગમાન શોધવાનું છે, ઓ બિંદુ. એવું નહીં કે ઓ બિંદુ અહીંયા આપ્યું તો આપણે ઓ બિંદુ આ લેવાનું. આપણા સૂત્ર શું કહે છે કે રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું જે બિંદુની સાપેક્ષે તમારે કોણીય વેગમાન શોધવું છે ત્યાંથી લંબ અંતર. ચલો આપણે ઓ બિંદુ જ આપ્યું છે, તો ઓ બિંદુથી આ જે વેગ છે, ચલો વેગ આ દિશામાં છે, તો વેગમાન કઈ દિશામાં છે? જ્યારે બી બિંદુ પર પહોંચે ત્યારે વેગ આ દિશામાં છે, વેગ આ દિશામાં છે, તો વેગમાન પણ એ દિશામાં હશે. વિચારો, વેગમાન આ દિશામાં છે, વેગમાન દિશા આ છે, બરાબર છે. ચલો એનો ઓથી લંબ અંતર શું થાય? આ દેખાય તો છે, લંબ અંતર તો છે ભાઈ, આ લંબ અંતર તો છે કે લંબ અંતર. ચલો લંબ અંતર કેટલો આપ્યો? 20 મીટર. કેટલો આપ્યો લંબ અંતર? 20 મીટર. પણ મારે વેગ શોધવો પડે. આ વેગ તો પ્રારંભિક 20 આપ્યો. તો પ્રારંભિક વેગ કેટલો છે? 20 છે. જો અહીંયા પ્રારંભિક વેગ છે 20, દેખાય છે. એ બિંદુથી સ્વરૂપમાં વેગ આપ્યો 20, તો પ્રારંભિક વેગ છે. મારે અંતિમ વેગ શોધવો છે, તો મને રેખીય વેગમાન મળે અને તો મને એલ મળે. ચલો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે પ્રારંભમાં જો વેગ 20 નો હોય તો બી બિંદુ પર વેગ કેટલો હશે? વિચારો, કઈ રીતે મળશે તમને? જલ્દી બોલો ભાઈ, કઈ રીતે મળશે? પ્રારંભિક વેગ આપ્યો, અંતિમ વેગ શોધવો છે. કેટલા દાખલા કરાવવાના કાર્ય ઉર્જા પાવરમાં? સિમ્પલ. શું અહીંયા કઈ ઉર્જા છે ને? પછી ગતિ ઉર્જા છે પ્લસ સીધી ઉર્જા છે. અહીંયા કઈ ઉર્જા છે? ખાલી ગતિ ઉર્જા જ હશે. સમજ પડે કે નહીં પડતી હું શું બોલું છું? બરાબર. અથવા હજી એક સૂત્ર આપણે બીજું વાપરી શકીએ. બોલો કયું? v બરાબર v0 પ્લસ at વાપરી શકો, અથવા v² માઇનસ v0² બરાબર 2ad વાપરી શકો. ચાલે કે નહીં? અથવા હું એમ સિમ્પલ કહું છું, સિમ્પલ આ વાપરીએ છે ને, કયું? ગતિ ઉર્જા વાળો, સીધી ઉર્જા વાળો. તો આપણે કામ કરીએ, સાઈડમાં શોધી નાખીએ એની ગતિ ઉર્જા પરથી. ચલો પ્રારંભમાં કઈ ઉર્જા? બે ઉર્જા છે, ગતિ ઉર્જા પ્લસ સીધી ઉર્જા. ચલો લખાઈશું એ પાસેની કુલ ઉર્જા બરાબર બી પાસેની કુલ ઉર્જા. કયો નહીં વાપરો આપણે? ઉર્જા સંરક્ષણ. સપાટી ઘર્ષણ રહિત છે એટલે આજે અહીંયા જે કુલ ઉર્જા છે એનો કોઈ પણ પ્રકારનો ભાગ ઘર્ષણનો સામનો કરવામાં વપરાશે નહીં. તો ચલો પ્રારંભમાં કઈ ઉર્જા છે એની પાસે? હાફ mv². તો અહીંયા આવશે હાફ mv² પ્લસ હાફ mv0². ધારો કે પ્રારંભિક વેગ v0 કહી દો, તો પ્રારંભમાં ઉર્જા છે હાફ mv0² પ્લસ પાછો આટલો ઊંચાઈ છે. કેટલી ઊંચાઈ? 10 મીટર છે, તેના કારણે સ્થિતિ ઉર્જા આવશે પ્લસ mgh ઇઝ ઇક્વલ ટુ, હવે બી પર પહોંચે ત્યારે એની બધી ગતિ ઉર્જા જે હતી એ અને જેટલી સ્થિતિ ઉર્જા હતી એ બધી ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામી. ટૂંકમાં બી પાસેનો વેગ મેક્સિમમ હશે. તો શું છે અહીંયા? હાફ mv². આપણે આ જે વી છે એની ચાહત છે. ટૂંકમાં વી કેટલો છે શોધવો છે. બધી જગ્યાએથી ઉડી ગયા અને આને 2 વડે ગુણના સાબિત આવું થશે. v² ઇઝ ઇક્વલ ટુ v0² પ્લસ 2gh. શું આવશે? v² ઇઝ ઇક્વલ ટુ v0² પ્લસ 2gh. આ પેલું સૂત્ર જ આવી ગયું. કયું? જો v² માઇનસ v0² બરાબર 2ad. એ જ આવ્યું ભાઈ. તો v² શોધવા માટે શું કરશું? v² બરાબર, ચલો v0 કેટલા? v0 20, 2 નો વર્ગ 20 નો 400, તો છે 400 પ્લસ 2 એમને જે મૂકીએ 10 અને h કેટલા? જો h એટલે કે એ અને બી બિંદુ વચ્ચે y દિશામાં, ટૂંકમાં અહીંયા કેટલું સ્થાન છે? h કેટલા છે? 10 મીટર. સ્થિતિ ઉર્જા કેટલી છે? h
C2 જે થશે ને RTH તો આવશે 10, તો કેટલા થઈ ગયા 10 × 10 100 × 200, તો 20 આવશે 600, અને 600 નું વર્ગમૂળ આવશે v બરાબર 10√6. શું આવશે 10√6, 600 નું વર્ગમૂળ, તો શું આવશે v બરાબર 10√6 આવશે. આડું થઈ ગયું. આગળ વાત કરીએ આપણે. તો જો આપણને વેગ મળી ગયો આટલો મીટર પર સેકન્ડમાં. ઓકે, આગળ વધીએ આપણે. તો L બરાબર રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું ઓથી લંબ અંતર માટે મુખ્ય કિંમત માટે L બરાબર, ચલો રેખીય વેગમાન શું થાય mv ઇન્ટુ રેખીય વેગમાનનું ઓથી લંબ અંતર. રેખીય વેગમાન આ છે બી બિંદુ પર રેખીય વેગમાન ક્યાં છે, આ દિશામાં છે. ત્યાંથી ઓથી અંતર કેટલું 20 મીટર, કેટલું છે 20, તો અહીંયા આવશે ઇન્ટુ 20 SI એકમમાં. મૂળ કિંમત માટે L બરાબર, ચલો દળ કેટલું આપ્યું 20 ગ્રામ, ચલો કેટલું દળ છે 20 ગ્રામ છે, તો અહીંયા આવશે 20/1000. સિમ્પલ એમ લખી નાખું 20/1000 ઇન્ટુ વેગ કેટલા મળ્યા આપણને, વેગ મળ્યા √600 અથવા 10√6, તો અહીંયા આવશે 10√6 ઇન્ટુ પાછા 20. સદરૂપ આપો એટલે સોલ્વ થઈ જશે. 1 2 3 મિનિટ નીચે ઉડી ગયા તો શું આવશે 2 2 4 4√6. શું આન્સર આવશે 4√6. √6 ની કિંમત કેટલી હોય, ચલો શું બોલો છું, √6 ની અંદાજિત કિંમત કેટલી તમને ઘણી વખત યાદ રખાવી છે. √4 ની કિંમત લગભગ કંઈક 2 આવે, તો એક્ઝેક્ટલી 2 જ આવે કા. √5 ની કિંમત કેટલી આવશે 2.25 આસપાસ કંઈક આવશે. √6 ની કિંમત લગભગ 2.45 આવશે, પણ તમે એને છે ને 2.5 લઈ શકશો, બહુ કંઈ જાજો ફરક નહીં પડે. √7 ની કિંમત કંઈક 2 ભૂલાઈ ગઈ મને, એ કઈ રીતે મળે. √6 અને √8 ની કિંમત 2√2 એટલે 2.82 ની વચ્ચે, એટલે કે કંઈક 250 અને 2. કેટલી આવશે 2.82 ને એટલે કેટલા થશે 2.62 જે કંઈક આવતી હશે √7 ની કિંમત. √8 ની કિંમત કીધી પ્રમાણે 2.82, 2√2 ને √9 ની કિંમત 3 આવશે. તો આપણે ભૂલથી છે ને, સોરી ભૂલથી નહીં, આપણે એપ્રોક્સિમેટલી √6 ની કિંમત 2.45 લ્યો કે 2.5 લો, બહુ જાજો ફરક છે નહીં. આપણે કામ કરીએ 2.5 લઈએ, તો 2.5 ગુણ્યા 4 શું થાય 10 થાય, તો થોડોક આન્સર આનાથી ઓછો આવશે, 10 થી થોડોક ઓછો, 9.8 સમથિંગ એવું કંઈક આવશે, અથવા 9.80 એવું કંઈક આવશે, ચાલશે. એટલો 10 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ આટલું કોણીય વેગમાન હશે. કોનું, પદાર્થનું ઓની સાપેક્ષ, આની આસપાસ કંઈક રખડતું હશે. તો દાખલા સોલ્વ થાય છે બરાબર. અને જોડે જોડે આપણે લેક્ચર પણ એટલો રાખીએ, અહીંયા જેટલા બી દાખલા કરાવ્યા છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો, અને તમને એમાંથી દાખલા તમને જોવા મળશે બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક અપર લેવલ પણ ઉપર પણ જશું. ટૂંકમાં બીજી ટાઈપનો દાખલા છે, એમાં શું કરવું, એ દાખલા કોણીય વેગમાન સંરક્ષણના છે, એ તમને કહી દઉં છું બરાબર. તો આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. આ લેક્ચર અહીંયા રાખીએ, અને મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ ટોપિક જે ચાલશે એની થિયરી જે ચલાવવું છું એ તમારા માટે બહુ IMP છે. એ થિયરી જે લોકોને ખબર પડી ગઈ એને દાખલા સમજતામાં કોઈ વારો લાગશે નહીં. ઘણા લોકોને થિયરી જ ખબર ન કે આ ભાઈ આન્સર શું લખે, ઓથી લંબ અંતર બધું ક્યાંથી આવ્યું, કેમ આ અંતર લીધું, કેમ આ અંતર ના લીધું, એ બધો તમને આન્સર થિયરીમાંથી મળશે. થિયરી વ્યવસ્થિત સમજેલી છે તો જ તમને દાખલામાં, મારા દાખલામાં ખબર પડશે. બાકી હું બોલતો જ હશે, તમારા સમય જતો જશે બરાબર, વિડીયો જોતા હશો તો કંઈ ખબર નહીં પડે. એટલે કહું છું થિયરી વ્યવસ્થિત સમજો બરાબર. દાખલો અને લેક્ચર અહીંયા રાખીએ. લેક્ચર જોવા બદલ હું શૈલેષ ઢોલા તમારો ખૂબ ખૂબ આભારી છું બરાબર છે. જય હિન્દ.